હેલો એવરીવન, કેમ છો બધા? 30 ડેઝ ઓફ લારાવેલના કોર્સમાં આપ સૌનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં આપણે લારાવેલનો રોડ મેપ જોયો અને ત્યારબાદ આપણે PHP કઈ રીતે ઇન્સ્ટોલ કરી શકાય એ પણ જોયું. તો ચાલો હવે આપણે ડે 1ની શરૂઆત કરી દઈએ. હવે મેં તમને કીધું એ પ્રમાણે આ કોર્સને મેં છે ટોટલ 4 ફેઝમાં ડિવાઈડ કર્યો છે, બરાબર? તો આ 4 ફેઝમાંથી આપણો પહેલો ફેઝ છે ને, એમાં આપણે વેબસાઇટના બેઝિક્સને ક્લિયર કરશું કે વેબસાઇટ કઈ રીતે વર્ક કરે છે અને PHP શું છે, એ બધી વસ્તુ આપણે પહેલા ફેઝની અંદર ક્લિયર કરવાના છીએ. તો ચાલો આપણે જોઈએ કે વેબસાઇટ શું છે અને ત્યારબાદ આપણે જોશું કે PHP શું છે. તો વેબસાઇટને જે આપણે એક સિમ્પલ એનાલોજીથી સમજી શકીએ કે વેબસાઇટને તમે એક રેસ્ટોરન્ટ સમજી લ્યો. હવે રેસ્ટોરન્ટની અંદર 3 મેઇન વસ્તુ હોય. કઈ? તો કે એક ક્લાયન્ટ, બીજું કિચન અને ત્રીજું વેઇટર. ક્લાયન્ટ હોય અથવા તો કસ્ટમર હોય, એને કંઈક વસ્તુ ઓર્ડર કરવી હોય તો શું કરે કે એ વેઇટરને કહે, ડાયરેક્ટ કિચનમાં જવાનું નથી કે કિચનમાં જઈને એમ ન કે મારે આ વસ્તુ જોઈએ, એ વેઇટરને કહે. વેઇટર જે એ વસ્તુને એ ઓર્ડરને લઈ અને કિચનમાં જાય. કિચનમાં જાય પછી ઓર્ડર પ્રોસેસ થાય, પછી પાછો વેઇટરને આપે અને વેઇટર જાય અને પાછો સર્વ કરે છે. તો આ વસ્તુ સેમ એનાલોજી છે, તમે વેબસાઇટમાં લગાડો ને તો પણ જે તમને સેમ જ રિઝલ્ટ જોવા મળશે અને તમને સેમ સમજાઈ જશે કે ભાઈ વેબસાઇટ પણ કંઈક આવી જ રીતે વર્ક કરે છે. કે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે તમારી પાસે મોબાઈલ છે, તો મોબાઈલની અંદર તમે શું કરો, તો મોબાઈલની અંદર બ્રાઉઝર હોય તો બ્રાઉઝરની અંદર સર્ચ કરો કે youtube.com. તો એ શું થાય કે youtube.com છે ઇન્ટરનેટ ઉપર સર્ચ થાય પહેલાં. હવે ઇન્ટરનેટ છે ને એ વેઇટર જેવું કામ કરે છે કે આપણી રિક્વેસ્ટ હોય ને એને લઈ અને સર્વર ઉપર મોકલે. તો સર્વર શું એટલે કે બહુ મોટું કોમ્પ્યુટર હોય ઇન્ટરનેટ ઉપર અને એની અંદર ઘણી બધી લેંગ્વેજ રન થતી હોય અને લેંગ્વેજ છે એ શું કરે કે આપણી રિક્વેસ્ટ આવી હોય ને એને પ્રોસેસ કરે અને પ્રોસેસ થાય ને પછી એને રિઝલ્ટમાં જે HTML ના પેજ મોકલે. તો આવી રીતે છે કંઈક રિક્વેસ્ટ જાય પહેલાં, પછી એનો રિસ્પોન્સ મળે આપણે. તો આવી રીતે આખી આપણી વેબસાઇટ વર્ક કરતી હોય છે. હવે ત્યારબાદ આપણે જોઈએ ક્લાયન્ટ સાઇડ વર્સસ સર્વર સાઇડ. તો સૌથી પહેલાં આપણે ક્લાયન્ટ સાઇડ જોઈ લઈએ. ક્લાયન્ટ સાઇડ એટલે શું? તો કે યુઝરના મોબાઈલમાં જે પણ વસ્તુ રન થતી હોય, જેમ કે બ્રાઉઝર છે તો બ્રાઉઝરની અંદર આપણે વેબસાઇટ ખોલીએ તો એને આપણે ક્લાયન્ટ સાઇડ કહેવાય. અને એમાં છે મેઇનલી 3 લેંગ્વેજનો ઉપયોગ થતો હોય છે, જે છે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. હવે તમને લોકોને મોસ્ટલી અંદાજ હશે જ કે HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ શું છે. એ એક છે ફ્રન્ટ એન્ડનો ટોપિક છે, જેને આપણે આ વિડીયોઝની અંદર કવર નથી કરવાના, કેમ કે આ એક બેકએન્ડનો વિડીયો છે અથવા તો આ આખો કોર્સ છે એ બેકએન્ડને રિલેટેડ છે. તો એમાં આપણે છે ફ્રન્ટ એન્ડને થોડું ઘણું કવર કરશું, પણ બધા ટોપિકને ડિટેલ ડીપમાં નહીં જઈએ. તો આપણું HTML છે એ શું કામ કરે છે? તો કે આખા આપણા સ્ટ્રક્ચરને ડિફાઇન કરે છે. ત્યારબાદ છે સ્ટાઇલ્સ કોણ આપે છે? તો કે CSS આપણા વેબસાઇટને સ્ટાઇલ આપે છે. તેવી જ રીતે છે જાવાસ્ક્રિપ્ટ છે એ આપણા વેબસાઇટને ઇન્ટરેક્ટિવ બનાવે છે. હવે મેં અહીં એક ઉદાહરણ લીધેલું છે કે એક બટન છે, તો એનો કલર આપણે ચેન્જ કરવો હોય ને તો એના માટે છે આપણે એક ફંક્શન રાખી દઈએ એની અંદર, અને એ ફંક્શનનો કારણે શું થાય તો કે એ બટન ઉપર જ્યારે આપણે ક્લિક કરીએ ને તો આ હેલો વર્લ્ડનો કલર ચેન્જ થઈ જવો જોઈએ. તો ચાલો આ વસ્તુને આપણે VS કોડની અંદર ટ્રાય કરીએ. હવે VS કોડ શું છે? એક ફોલ્ડર બનાવી લઉં. હવે VS કોડ શું છે? તો કે એક કોડ એડિટર છે, જેનો ઉપયોગ શું થાય તો કે કોડ લખવામાં થાય છે અને ઇઝી રીતે આમાં આપણે કોડ લખી શકીએ, જેના કારણે છે થોડીક જ લાઇનના કોડમાં છે વધારે કોડ લખાઈ જાય. જો એને ડાઉનલોડ કઈ રીતે કરી શકાય, તો કે બ્રાઉઝરમાં જઈને ખાલી સર્ચ કરીએ VS કોડ, તો આવી રીતે છે ઓટોમેટિકલી તમારું છે ડાઉનલોડ ફોર વિન્ડોઝનો ઓપ્શન આવી જશે. તો તમારી પાસે બીજું કોઈ હોય કે મેક હોય અથવા તો બીજા પ્લેટફોર્મ હોય તો એના માટે પણ ડાઉનલોડનો ઓપ્શન અહીં આવે છે. તો અહીંથી ડાઉનલોડ કરીને તમે ઇન્સ્ટોલ કરી શકો છો. તો કંઈક આ પ્રમાણનું તમને ઇન્ટરફેસ જોવા મળે છે, જેમાં આ સાઈડ છે ને એ આપણા ફોલ્ડરનું સ્ટ્રક્ચર દેખાય છે, એક્સપ્લોરર દેખાય છે કે એની અંદર તમે ફાઇલ્સ ને ફોલ્ડર જોવા મળશે. નવું ફોલ્ડર પણ બનાવી શકો છો અને નવી ફાઇલ પણ બનાવી શકો છો. તો આપણે અહીં છે નવી ફાઇલ બનાવીએ, એનું નામ આપી દઈએ day1.html. .html મેં શું કામ આપ્યું
કે આપણે જે HTML નામની ટૂંકમાં હે ફાઇલ બનાવવાની છે અથવા તો HTML ટાઈપની ફાઇલ બનાવવાની છે તો .html લખવું પડે. આપણે ખાલી એક્સક્લેમેશન માર્ક કરશું ને તો આખું આપણું ટેમ્પલેટ આવી જશે. VS કોડનો ફાયદો આ છે. અને આને સેવ કરી દઈએ. પછી તો કે આપણે એક બટન બનાવવાનું છે ને એની પહેલાં છે એક આપણે ટેક્સ્ટ બનાવવાનું છે. H1 લખી નાખીએ અને એની અંદર લખીએ હેલો વર્લ્ડ અને એક આઈડી આપી દઈએ. એને આપી દઈએ ફોર એક્ઝામ્પલ ટેસ્ટ. એક બટન બનાવીએ. ઓન ક્લિક ઉપર આપણે એક ફંક્શન રન કરશું કે એ ફંક્શન શું કરશે, ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી અને આઈડીનું નામ શું આપણે આપશું ટેસ્ટ ડોટ સ્ટાઇલ રેડ. આ રીતે કંઈક આપણે છે બટન આપી દીધું. હું તમને સમજાવું મેં શું કર્યું છે. અહીંયા આ એક બટન બનાવ્યું અને એની ઉપર શું રાખ્યું ઓન ક્લિક ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. એક એવું એલિમેન્ટ ગોતો કે જેની આઈડી ટેસ્ટ હોય અને એની સ્ટાઇલ અને સ્ટાઇલનો સ્પેલિંગ ખોટો છે. સ્ટાઇલ ડોટ કલર ઇઝ ઇક્વલ ટુ રેડ થઈ જાય અને ક્યારે થાય કે આ બટન ઉપર ક્લિક થાય ત્યારે. અને છે આપણે આઈડી છે કોને આપી છે તો કે H1 ટેગને આપણે આઈડી આપેલી છે. હવે છે એક એક્સટેન્શન ડાઉનલોડ કરવું પડશે આપણે આને રન કરવા માટે. એનું નામ છે લાઈવ સર્વર. આ લાઈવ સર્વર છે મેં ડાઉનલોડ કરેલું છે પણ ન કરેલું હોય ને તો તમે અહીંથી કરી શકો છો. અહીંથી ડાઉનલોડને ઇન્સ્ટોલ કરશો એટલે ઓટોમેટિકલી છે તમારે અહીંયા નીચે છે ગો લાઈવનું ઓપ્શન આવી જશે. હું અહીં ગો લાઈવ ઉપર ક્લિક કરીશ ને એટલે બ્રાઉઝરની અંદર જે ઓટોમેટિકલી આવું ખુલી જશે ઇન્ટરફેસ. એના ઉપર આપણે ડે 1 ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા બટન આવી ગયું ક્લિક મી ટુ ચેન્જ ધ કલર. હવે જો આ થઈ ગયું છે. ઝૂમ કરીને બતાવું કે આપણે જે આ હેલો વર્લ્ડનો કલર ચેન્જ કરવો છે તો એના માટે આપણે અહીં ક્લિક મી ટુ ચેન્જ ધ કલર ટુ રેડ બટન ઉપર ક્લિક કરીએ તો ઓટોમેટિકલી હેલો વર્લ્ડનો કલર છે એ રેડ થઈ જશે. તો કંઈક આવી રીતે છે ફ્રન્ટ એન્ડમાં જે પણ લેંગ્વેજ યુઝ થતી હોય. ફ્રન્ટ એન્ડ એટલે શું તો કે યુઝરની સાઈડ પણ જે કાંઈ પણ વસ્તુ હોય ને એને ફ્રન્ટ એન્ડ કહેવાય. તો ફ્રન્ટ એન્ડની અંદર જે પણ લેંગ્વેજ યુઝ થતી હોય ને તેમાં ઇન્ટરનેટની પણ જરૂર ન પડે અને એના કારણે છે તમે કોઈ પણ વસ્તુને ઓફલાઈન પણ રન કરાવી શકો. પણ એના ડિસએડવાન્ટેજ પણ ઘણા છે તે આપણે આગલા ટોપિક્સમાં જોશું. અત્યારે તો આપણે જોયું કે ભાઈ આવી રીતે છે સિમ્પલ ઇન્ટરનેટ વગર પણ તમે આવું કરી શકો છો. હવે તેવી જ રીતે આપણે જોઈએ ને તો કે સર્વર સાઈડ કે ઇન્ટરનેટ ઉપર એક મોટું કોમ્પ્યુટર હોય અને એ કોમ્પ્યુટરમાં જે કાંઈ પણ કોડ રન થતો હોય ને તો એને સર્વર સાઈડ લેંગ્વેજ કહેવાય. હવે આપણે જોઈએ ને તો કે એની અંદર ઘણા બધા પ્રકારની લેંગ્વેજ રન થતી હોય કે PHP હોય, પાયથન હોય, Node.js હોય, જાવા હોય અને એની હારે ડેટાબેઝ પણ યુઝ થતા હોય છે. હવે જે આપણે જોઈએ ને સર્વર સાઈડનો ઉપયોગ ક્યારે થાય તો કે યુઝર નેમ ટાઈપનો ડેટા હોય અથવા તો પાસવર્ડ હોય પછી પોસ્ટ હોય એવા બધા ઘણા બધા પ્રકારનો ડેટા હોય ને એ બધાને સ્ટોર કરવા માટે છે સર્વર સાઈડ લેંગ્વેજનો યુઝ થતો હોય છે. પછી તો કે આપણે જોઈએ ને તો કે એ ફ્રન્ટ એન્ડ હોય ને એમાં જે પણ પેજ બને ને સ્ટેટિક હોય એટલે કે એનો ડેટા ચેન્જ ન કરી શકીએ આપણે. એનું ઉદાહરણ આપણે જોશું ફ્યુચરના ટોપિકમાં કે તમારું નામ હોય તમે નામ ટાઈપ કરી દીધું કે માય નેમ ઇઝ રામ તો પછી માય નેમ ઇઝ નિલેશ કરવું હોય તો એ નિલેશ ન થાય. એના રામ હાર્ડ કોડેડ લખેલું રહી જાય કે ભાઈ તમે જે કોડમાં લખ્યું ને એ જ રહે. પણ જ્યારે આપણે ડાયનેમિક લેંગ્વેજનો યુઝ કરીએ અથવા તો સર્વર સાઈડ લેંગ્વેજનો યુઝ કરીએ તો જે યુઝર એન્ટર કરે ને એ નેમ છે ત્યાં ઓટોમેટિકલી રિપ્લેસ થઈ જાય. તો આપણે એક ઉદાહરણથી સમજીએ કે તમે જીમેલ ઓપન કરો અને તમારું ઈમેલ અને પાસવર્ડ નાખો. પછી એમાં તમે જે બ્રાઉઝર છે એક રિક્વેસ્ટ સેન્ડ કરે જીમેલના સર્વર ઉપર. પછી શું થાય કે સર્વર ચેક કરે કે આ ક્રિડેન્શિયલ સાચા છે કે નહીં. પછી તમને ઇનબોક્સ પેજ નામનું એક પેજ રિટર્ન કરે. પણ તમને આ પ્રોસેસ દરમિયાન ખબર ન પડે કઈ રીતે પાછળ બેકએન્ડમાં બધી પ્રોસેસ થઈ. તો આનો ફાયદો શું થાય કે બેકએન્ડમાં જે કાંઈ પણ લોજિક રન થતું હોય ને તે તમને દેખાય નહીં અને એના કારણે છે આખી પ્રોસેસ છે સિક્યોર બની જાય. અને આના કરતાં વધારે શું હોય તો કે જ્યારે પેમેન્ટ થાય ને ત્યારે સર્વર સાઈડ લેંગ્વેજ એનાથી વધારે ઉપયોગી થઈ જાય કે ફ્રન્ટ એન્ડમાં તમે ઉપયોગ કરતા હોય ને તો એ પેમેન્ટના પ્રોસેસ બધી કોઈ ફ્રન્ટ એન્ડમાં ન થતા હોય એ બધી વસ્તુ બેક એન્ડમાં જ થતી હોય. તો તમને એક ઉદાહરણથી સમજાવું. Amazon.in ખોલ્યું અને આપણે રેફ્રિજરેટર ઉપર ગયા
અને આ રેફ્રિજરેટરની પ્રાઇસ ઓપન કરી. હવે 14,000 રૂપિયાનું રેફ્રિજરેટર બતાવે છે. અને ઇન્સ્પેક્ટ કરીએ ને રાઈટ ક્લિક કરીને, આની પ્રાઇસ છે ને હું 999 કરી નાખું. તો શું ખરેખરમાં આની પ્રાઇસ 999 થઈ ગઈ? ના થઈ ને. તો આની પ્રાઇસ તો 14,000 જ રહેશે, કેમ કે આની પ્રાઇસ ક્યાં સ્ટોર થયેલી છે? ઇન્ટરનેટ ઉપર. આને જેવું હું રિફ્રેશ મારીશ ને એટલે પ્રાઇસ હતી એ નહીં થઈ જશે. કેટલી થઈ ગઈ? 14,000. તો આ વસ્તુના કારણે આ કેમ પાછું 14,000 થઈ ગયું? કેમ કે આ સ્ટોર ડેટા હતો ને એ બધો ઇન્ટરનેટ ઉપર સર્વરમાં સ્ટોર થયો હતો. અને એના કારણે છે કોઈ પણ માણસ ફ્રન્ટ એન્ડમાં છેડછાડ કરી અને એની પ્રાઇસ ચેન્જ ન કરી શકે અને કોઈ પણ ફેરફાર ન કરી શકે. હવે મોસ્ટલી બધી લેંગ્વેજ હોય ને એ ક્લાયન્ટ પ્લસ સર્વર એટલે કે ફ્રન્ટ એન્ડ પ્લસ બેક એન્ડ યુઝ કરીને રન થતી હોય છે. કે આપણે જોયું એમેઝોનમાં છે, હવે આ બધી વસ્તુ છે ને તો ફ્રન્ટ એન્ડના જાવાસ્ક્રિપ્ટ અને HTMLથી યુઝ થતી હોય, રેન્ડર થાય. પણ જે એની અંદરનો ડેટા આવે છે ને એ બધો બેક એન્ડમાંથી આવે છે. તો આ બે ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડનો ઉપયોગ કરીને આખી વેબસાઇટ બની કહેવાય. તો આવી રીતે મોસ્ટલી વેબસાઇટ વર્ક કરતી હોય છે. હવે આપણે જોઈએ ને તો કે એડ ટુ કાર્ટ છે, આને ઓપન કર્યું અને એડ ટુ કાર્ટમાં નાખીએ તો જે આની ટોટલ પ્રાઇસ થઈ ગઈ, કેમ કે મેં પહેલાં નાખેલું હતું કાર્ટમાં બીજી વસ્તુઓ, 5 આઇટમ છે ટોટલ. તો આની ટોટલ પ્રાઇસ કેલ્ક્યુલેટ કોણ કરે? તો કે બેક એન્ડમાંથી એની ટોટલ પ્રાઇસ કેલ્ક્યુલેટ થઈ ગઈ. અને એના કારણે છે આખું સર્વર ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડનો ઉપયોગ કરીને આખી વેબસાઇટ રન થાય છે. આને છે એક એનાલોજીથી સમજી લીધી લઈએ. વેબસાઇટ ઇઝ ઇક્વલ ટુ રેસ્ટોરન્ટ, આ તો આપણે જોયું જ છે. પણ આનું એક ટેબલ બનાવી દીધું છે મેં. ટેબલના કારણે શું થાય કે તમને જ્યારે પણ ઇન્ટરવ્યૂમાં ક્વેશ્ચન પૂછાય ને, તમે ખાલી એક ટેબલને રેફર કરી લ્યો ને તો તમને બધી વસ્તુ મગજમાં પાછી યાદ આવી જાય. કે આનો રોલ શું છે ફ્રન્ટ એન્ડનો? તો કે વેઇટર અથવા તો કસ્ટમરનો રોલ છે. અને સર્વર સાઇડનો રોલ શું છે? તો કે પ્રિપેર ફૂડ અથવા ડેટા અને લોજિકનો રોલ છે. પછી આમાં કઈ કઈ લેંગ્વેજ યુઝ થાય? HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ યુઝ થાય. પછી સર્વર સાઇડમાં કઈ થાય? તો કે PHP, પાયથન, નોડ અને જાવા અને ડેટાબેઝ. અને આ બધી કરતાં બીજી ઘણી બધી લેંગ્વેજ યુઝ થતી હોય છે. એટલી 4 જ નહીં, આ સિવાય બીજી ઘણી લેંગ્વેજ યુઝ થતી હોય છે. હવે આનું એક્ઝામ્પલ એક્શન જોઈએ ને તો કે કઈ રીતે ફ્રન્ટ એન્ડમાં યુઝ થાય, કે ક્લિક એ બટન અથવા તો સ્ક્રોલ અથવા તો સી એનિમેશન, આ બધી વસ્તુ ફ્રન્ટ એન્ડમાં થતી હોય છે. જ્યારે બેક એન્ડમાં શું થાય? તો કે લોગિન ચેક થાય, પછી રિટ્રીવ પ્રોડક્ટ થાય, પ્રોસેસ પેમેન્ટ થાય, પછી બીજી ઘણી બધી રેન્ડર થાય. આ બધી વસ્તુ બેક એન્ડમાં થતી હોય છે. પછી આ ક્યાં રન થાય? તો કે તમારા કોમ્પ્યુટરમાં અથવા ફોનમાં. અને આ ક્યાં રન થાય? તો કે સર્વરમાં, સમવેર ઇન ધ વર્લ્ડ. તો આ બધી વસ્તુ તમે નોટિસ કરી શકો છો. આ આખી ફાઇલ છે, હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરાવી દઈશ, જેથી કરીને તમે જે આ બધી વસ્તુને ફરી એકવાર રેફર કરી શકો. અને આ એક ઓબ્સિડિયન કરીને છે, સિમ્પલ ફ્રી સોફ્ટવેર છે, એની અંદર તમે ઓપન કરશો એટલે તમને સેમ ટુ સેમ સ્ટાઇલમાં બધી વસ્તુ જોવા મળશે. હવે ત્યારબાદ જોઈએ ને તો કે PHP. હવે PHPનું ફૂલ ફોર્મ શું થાય? તો કે હાઇપર ટેક્સ્ટ પ્રી પ્રોસેસર. હવે આપણે કિચનવાળા એક્ઝામ્પલથી જ જોઈએ કે ભાઈ સર્વર છે ને એ કિચન છે ને, તો PHP છે ને એની અંદરનો શેફ છે. PHPનું કામ શું હોય? તો કે અંદર જે ફૂડ પ્રિપેર કરવાનું હોય તો એ એક્ઝેક્ટલી જેવું કસ્ટમરને જોતું હોય ને એ પ્રમાણે ફૂડ પ્રિપેર કરી અને આપે છે. અને આ એક સર્વર સાઇડ લેંગ્વેજ છે. પછી તો કે આનો કોડ છે ને ક્યારે બ્રાઉઝરની અંદર જોવા નથી મળતો. જે રીતે આપણે કીધું કે સર્વરનો કોડ હોય કોઈ દી યુઝરને દેખાય ને, એવી જ રીતે PHPનો કોડ પણ છે, કોઈ દી યુઝરને જોવા મળતો નથી. હવે આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો કે કોઈ પણ વેબસાઇટમાં તમે લોગિન કરો અને પ્રોડક્ટ માટે સર્ચ કરો, જેમ કે મેં એમેઝોનનું કીધું હતું, તો PHP છે એ ડેટાબેઝ હારે વાત કરે, એટલે કે ડેટાબેઝ હારે કમ્યુનિકેશન કરી અને પ્રોડક્ટ ઉપાડી લે. પછી તમારા વેબ પેજમાં નાખી અને તમને બ્રાઉઝરમાં HTMLનું પેજ આપી દે. હવે PHP વગર અથવા તો કોઈ પણ સર્વર સાઇડ લેંગ્વેજ વગર શું થાય? તો કે વેબસાઇટ છે ને એકદમ સ્ટેટિક રહે. મેં તમને કીધું એ પ્રમાણે કે એની અંદરનો ડેટા છે ને એ ચેન્જ ન થાય. ત્યારબાદ આપણે PHPનો બેઝિક સિન્ટેક્સ જોઈ લે કે PHP છે આવી રીતે > PHP આવા સ્ટાર્ટિંગ ટેગથી ચાલુ થાય અને > અને આવા ટેગથી એન્ડ થાય છે. અને આ બેની વચ્ચે જે કાંઈ આપણે લખીએ ને એ PHPનો કોડ કહેવાય. પછી તો કે આપણે કેમ વાક્ય લખતા હોય ને પછી છેલ્લે ડોટ કરીએ એટલે એનું એન્ડ થઈ જાય સ્ટેટમેન્ટ, એવી જ રીતે PHPની અંદર જે સ્ટેટમેન્ટ હોય ને એને એન્ડ કરવા હોય ને તો આવી રીતે સેમિકોલન લખવામાં આવે છે. હવે આ એકો છે, તો આ એકો નામનું એક ફંક્શન છે. તો એની અંદર આપણે જે હેલો વર્લ્ડ પ્રિન્ટ કરાવવું છે, તો આવી રીતે એકો કરી અને હેલો વર્લ્ડ લખીએ
એટલે બ્રાઉઝરની અંદર શું થશે કે હેલો વર્લ્ડ છે એ પ્રિન્ટ થઈ જશે. હવે અને ખબર કેમ પડી કે આ સ્ટેટમેન્ટ પૂરું થયું? આપણે અહીં સેમિકોલન કર્યું છે એટલે તો બ્રાઉઝરને ખબર પડી જાય કે ભાઈ હેલો વર્લ્ડ છે અહીંથી પૂરું થઈ ગયું અને આ એકો ફંક્શન અહીંથી પૂરું થાય છે. ચાલો તો એક આપણે ફાઇલ બનાવીએ યુએસ કોડની અંદર અને જોઈએ કે કઈ રીતે આ વર્ક કરે છે. આપણે અહીંયા પણ નામ આપી દઈશું એમ PHP. જેમ આપણે HTML રાખ્યું તેમ PHP રાખશું એટલે PHP ની ફાઇલ બનશે. .php લખશું એટલે PHP ની ફાઇલ બનશે. અને આપણે લખીએ આવી રીતે લખીએ એટલે આપણું PHP નું આખું ફાઇલ થઈ ગઈ. Ctrl S થી સેવ કરીએ એટલે આપણું રન થઈ ગયું. એટલે આ PHP નો સિન્ટેક્સ થઈ ગયો કહેવાય. આની અંદર આપણે લખીએ એકો હેલો વર્લ્ડ અને સેમિકોલન કરી દઈએ અને સેવ કરીએ Ctrl S થી. હવે આમાં લાઈવ સર્વરનો ઉપયોગ નહીં કરીએ. આપણે આમાં કરશું php-s પછી localhost 8000 પછી એન્ટર કરશું ને એટલે આપણું સર્વર છે ને એ 8000 પોર્ટ ઉપર રન થઈ જશે. કદાચ તમે લોકોમાંથી કોઈને ખબર હશે કે આ લોકલ સર્વર શું છે ને એ બધું, તો આ બીજું કાંઈ નથી પણ જેમ કે તમે ઇન્ટરનેટ ઉપર સર્વર હોય ને એવી રીતે તમારું કોમ્પ્યુટર છે એ નાના સર્વર તરીકે વર્ક કરે છે. અને એની અંદર જે ફાઇલ રહેલી હોય જાણે કે અહીં PHP ની ફાઇલ છે તો એ PHP ની ફાઇલ છે આપણે સર્વ કરે છે. તો આપણું કોમ્પ્યુટર સર્વ કરીને આપણે એને જ આપણા બ્રાઉઝરની અંદર જોઈ શકીએ. પણ યાદ રાખવાનું આ લિંક છે ને એ કોઈ બીજા માણસને દેખાય નહીં. આપણા કોમ્પ્યુટરથી બહારનું કોઈ માણસ હોય ને તેને આ વસ્તુ દેખાશે નહીં. આ ખાલી આપણા પૂરતી જ છે, લોકલ છે એટલે જ નાખ્યું છે લોકલ હોસ્ટ. આને આપણે જવું હોય તો આના ઉપર તો કંટ્રોલ અને ક્લિક કરશું એટલે આપણે ત્યાં વયા જશું ક્રોમમાં. અને આના પછી જે આપણે ફાઇલ ઓપન કરવી હોય ને -1 છે અને .php છે તો અહીં લખશું આપણે સ્લેશ કરીને PHP. શું લખેલું આવ્યું જો હેલો વર્લ્ડ લખેલું આવી ગયું. આવી રીતે આપણે જે કાંઈ પણ લખ્યું ને એકોમાં તો એ ઓટોમેટિકલી અહીંયા આવી ગયું છે આપણા બ્રાઉઝરની અંદર. ત્યારબાદ જોઈએ ને તો કે કમેન્ટ્સ. હવે આપણે કોઈ પણ કોડની અંદર નોટ લખવી હોય ને તો એને આપણે કમેન્ટ્સ લખી શકીએ કે જે કમેન્ટને છે આપણો PHP નો કોડ છે ઇગ્નોર કરી દઈએ કે હ્યુમનને રીડ કરવા માટે આ કમેન્ટ્સ લખેલી હોય છે. તમે કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય ને તમારી સાથે 2-3 કલીગ્સ પણ એ જ પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય અને તમારે કેવું હોય કે ભાઈ આ પ્રોજેક્ટમાં હું આ ફંક્શન ઉપર એટલે સુધી પહોંચ્યો છું ને અહીંથી કામ કરવાનું બાકી છે, તો ત્યારે છે તમે કમેન્ટ લખી શકો કે ભાઈ નહીં આ ફંક્શન એટલું થયું છે ને અહીંથી તમે કરી નાખજો આગળ. આપણે આ જ વસ્તુને છે VS કોડના એક્ઝામ્પલમાં સમજીએ. હવે અહીંયા છે આપણે એમને લખશું અહીં કાંઈ પણ વર્ક ઇન પ્રોગ્રેસ. તો અહીંયા પહેલાં બ્રાઉઝરમાં શું કે VS કોડમાં જ એરર બતાવી દેશે અને અહીં જઈને રિફ્રેશ કરશું ને તો અહીંયા એરર લખેલો આવી ગયો છે કે પાર્સ એરર કરી નાખો. આપણો એરર આવી ગયો સિન્ટેક્સ એરરનો. ખરેખરમાં આપણે શું લખ્યું હતું કે અહીંથી આગળ બાકી છે લખવાનું વર્ક ઇન પ્રોગ્રેસ, પણ જે આપણે શું કે PHP ને ખબર ના પડી કે આ શું કામ લખ્યું હતું એટલે આપણે અહીંયા ડબલ સ્લેશ કરી દઈએ ને તો એક કમેન્ટ થઈ જાય. હવે શું કે હવે VS કોડને પણ ખબર પડી ગઈ આ એક કમેન્ટ છે અને એને ગ્રીન કરી નાખ્યું અને આપણે PHP ને પણ ખબર પડી જશે કે આ એક કમેન્ટ છે. અહીં રિફ્રેશ કરશું ને તો હેલો વર્લ્ડ એમનો એમ રહેશે પણ આપણે એ કમેન્ટ ક્યાંય જોવા નહીં મળે. આપણા HTMLના કોડમાં પણ એ કમેન્ટ જોવા નથી મળતી કેમ કે એ આપણે PHPમાં લખેલી છે. ઇન્સ્પેક્ટ કરશું ને તો આવી રીતે છે. તમને ખબર ન હોય તો ઇન્સ્પેક્ટ આવી રીતે કરે. રાઈટ ક્લિક કરી પછી ઇન્સ્પેક્ટ ઉપર ક્લિક કરો ને એટલે તમારો જે કોડ હોય ને દેખાય HTMLનો. તો આવી રીતે HTMLના કોડમાં પણ તમને છે કંઈ કમેન્ટ જોવા મળશે નહીં કેમ કે આપણે ક્યાંય કોડની અંદર યુઝ કરેલું નથી. આ ખાલી એક આપણે રીડિંગ માટે અથવા તો નોટ ટેક માટે છે. આ તો એક સિંગલ લાઇન કમેન્ટ થાય. આવી જ રીતે તમારે મલ્ટી લાઇન કમેન્ટ લખવી હોય ને તો તમે લખી શકો. કઈ રીતે તો કે કંઈક આવી રીતે સ્લેશ કરી પછી સ્ટાર અને સ્લેશ અહીં ગમે પણ લખો ને ધીસ ઇઝ મલ્ટી લાઇન કમેન્ટ. આ બધો જ કોડ ઇગ્નોર થઈ જશે. આપણે જોઈએ બ્રાઉઝરમાં અને રિફ્રેશ કરશું તો કાંઈ પણ ફેર નહીં આવે અને ઇન્સ્પેક્ટ કરશું તો પણ ક્યાંય પણ એ કમેન્ટ જોવા મળશે નહીં. તો આવી રીતે છે તમે જોઈ શકો છો કે કમેન્ટ પણ તમે લખી શકો છો કોઈ પણ કોડમાં.
તો PHPનો સિન્ટેક્સમાં આટલી ઘણી બધી વસ્તુ આવે છે, પણ મેં ખાલી બેઝિક્સ ક્લિયર કરી દીધા છે અત્યારે, કે જેના કારણે તમને મગજમાં આઈડિયા આવી જાય કે PHP કઈ રીતે લખાય છે. તો આ વિડીયોમાં આપણે ઘણું બધું શીખ્યા, જેમ કે વેબસાઇટ શું છે, વેબસાઇટ કઈ રીતે વર્ક કરે છે, ફ્રન્ટ એન્ડ શું છે, બેક એન્ડ શું છે, PHP શું છે, કઈ રીતે વર્ક કરે છે. અને આ વિડીયોમાં બસ આપણે એટલું જ રાખીએ. આવતા વિડીયોમાં આપણે બીજી ઘણી બધી વસ્તુઓ શીખવાના છીએ, જેમ કે ડેટા કઈ રીતે સ્ટોર કરવામાં આવે છે PHPની અંદર, વેરિયેબલ શું છે, એરે શું છે, આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. So thank you so much guys for watching this video, and I will see you next time.